ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાય સંભવામી યુગે યુગે. અર્થાત, હે ભરતવંશી, જ્યાં અને જ્યારે ધર્મનું પતન થાય છે અને અધર્મનું આધિપત્ય ફેલાય છે, ત્યારે ભક્તોનો ઉદ્ધાર કરવા ને અનિષ્ટ તત્વનો વિનાશ કરવા, ધર્મના સિદ્ધાંતોની પુનઃસ્થાપના કરવા માટે હું સ્વયં દરેક યુગમાં પ્રકટ થાઉં છું. કહેવાય છે કે ત્રેતા યુગમાં જે સચ્ચિદાનંદ પરબ્રહ્મ પરમાત્માએ શ્રી રામ રૂપે નીતિ ને મૂલ્યો પ્રસરાવ્યા ને દ્વાપરમાં જેમણે શ્રી કૃષ્ણ રૂપે લીલા કરી, તેઓ જ આપણા યુગમાં પ્રકટ થયા સંત સ્વરૂપ શ્રી રામકૃષ્ણ પરમહંસ રૂપે અને જડવાદ રૂપી અસુર, ધર્માંધતા રૂપી દૈત્ય, ઉપભોક્તાવાદ રૂપી દાનવ અને સંશય રૂપી રાક્ષસનો વધ કરીને ધર્મની પુનઃ પ્રતિષ્ઠા કરી. ગંગા કિનારે બેસીને ટાકા માટી માટી ટાકા એટલે કે પૈસો માટી અને માટી પૈસોનું રટણ કરતાં કરતાં હાથમાં રાખેલ પૈસા અને બીજા હાથમાં રાખેલ માટીને ગંગામાં ફેંકતા ફેંકતા શ્રી રામકૃષ્ણ દેવે એક એવી અવસ્થાને પ્રાપ્ત કરી કે પૈસાનો સ્પર્શ સહન નહોતો થઈ શકતો. ધાતુના સ્પર્શથી તેમનો હાથ વાંકો વળી જતો ને એવી અસહ્ય પીડા થતી જાણે વીછીએ ડંખ ના માર્યો હોય. આજના ઉપભોક્તાવાદના યુગમાં ભોગ અને પૈસાને જ પરમેશ્વર માનવામાં આવે છે, ત્યારે કાંચન ત્યાગનો અદ્ભુત આદર્શ શ્રી રામકૃષ્ણ દેવે રજૂ કર્યો છે. તેવી જ રીતે પોતાની પત્ની મા શારદા દેવી સાથે શ્રી રામકૃષ્ણ દેવે પવિત્ર ને દિવ્ય સંબંધ સ્થાપ્યો. એટલું જ નહીં, તેમને સાક્ષાત જગદંબા ને ત્રિપુરા સુંદરી રૂપે નિહાળી કાળી પૂજાને દિવસે એટલે કે 5મી જૂન 1872ના રોજ ષોડશી પૂજા કરી ને પ્રત્યેક નારીમાં જગદંબાના દર્શન કર્યા. ત્યાં સુધી કે અભિનેત્રી વિનોદિની જેવી અભિનેત્રીઓમાં પણ એ જ જગદંબાને નિહાળી કામ ત્યાગનો પણ ઉચ્ચતમ આદર્શ આ ઉપભોક્તાવાદી યુગમાં રજૂ કર્યો. પોતાના જીવનની પ્રયોગશાળામાં વિવિધ ધર્મોની વારાફરતી સાધના કરી અને પુરવાર કર્યું, જેટલા મત તેટલા પથ અને ધર્માંધતા રૂપી રાક્ષસનો વધ કર્યો. નરેન્દ્રનાથ દત્ત કે જો પાછળથી સ્વામી વિવેકાનંદજીના નામથી પ્રખ્યાત થયા, વિદ્યાર્થી કાળમાં તેઓ કાંત, હેગલ, હર્બર્ટ, સ્પેન્સર, જ્હોન સ્ટુઅર્ટ વગેરે પાશ્ચાત્ય દાર્શનિકોના પુસ્તકો વાંચી અજ્ઞેયવાદી બની ગયા ને ઈશ્વરમાં શ્રદ્ધા ખોઈ બેઠા. કલકત્તામાં કેટલીય પ્રતિષ્ઠિત વ્યક્તિઓને તેમણે પ્રશ્ન કર્યો, શું આપે ઈશ્વરના દર્શન કર્યા છે? પણ ક્યાંયથી એ સંતોષપ્રદ ઉત્તર ના મળ્યો. છેવટે શ્રી રામકૃષ્ણદેવ પાસેથી એમને સંતોષપ્રદ ઉત્તર મળ્યો, હા દીકરા, મેં ઈશ્વરના દર્શન કર્યા છે. હું જેમ તને જોઈ શકું છું તેથી વધુ પ્રત્યક્ષ રીતે ઈશ્વરના પણ દર્શન કરી શકું છું. તું ચાહે તો તને પણ ઈશ્વરના દર્શન કરાવી શકું, પણ એ માટે તારે સાધના કરવી પડશે. નરેન્દ્રનાથે પડકાર ઝીલી લીધો, સાધના કરી અને નિર્વિકલ્પ સમાધિનો અનુભવ કર્યો ને ઈશ્વરના સાક્ષાત્કાર કર્યા. આમ પાશ્ચાત્ય વિચારધારાના પ્રતીકને સંશયગ્રસ્ત આધુનિક માનસવાળા નરેન્દ્રનાથ પર જાણે કે
ભારતીય આધ્યાત્મિક વિચારધારાના પ્રતીક એવા શ્રી રામકૃષ્ણ દેવના આધ્યાત્મિક દર્શન, વિચાર ને જ્ઞાનનો ઊંડો પ્રભાવ પડ્યો ને સંશયરૂપી દૈત્યનો નાશ થયો. નરેન્દ્રનાથ કોલેજના અન્ય વિદ્યાર્થીઓની જેમ બ્રહ્મ સમાજના સદસ્ય થઈ અને મૂર્તિ પૂજાના વિરોધી બન્યા. એમના ગુરુ શ્રી કૃષ્ણદેવ, જે પોતે માં કાળીની પૂજા કરતા, એમની હાંસી ઉડાવતા. પણ સમય જતાં એવી પરિસ્થિતિનું નિર્માણ દિવ્ય યોજના મુજબ થયું કે તેમને મૂર્તિ પૂજા સ્વીકારવી પડી. નરેન્દ્રનાથના પિતાનું અચાનક મૃત્યુ થઈ જવાથી એમના પરિવાર પર જાણે આફતોની આંધી ફરી વળી. આર્થિક તંગીને કારણે ભૂખથી પીડિત નાના ભાઈ બહેનોની અવદશા જોઈ નરેન્દ્રનાથ વિચલિત થઈ ગયા અને શ્રી રામકૃષ્ણદેવ પાસે ગયા અને મા જગદંબાને પોતાના વતી પ્રાર્થના કરવા કહ્યું. શ્રી રામકૃષ્ણદેવે નરેન્દ્રનાથને કહ્યું, મેં આજ સુધી મા પાસે ભક્તિ સિવાય કાંઈ માંગ્યું નથી, પણ તું જો માને પ્રાર્થના કરીશ તો મા તારી ઈચ્છા અવશ્ય પૂર્ણ કરશે. પરિસ્થિતિઓથી લાચાર નરેન્દ્રનાથ મા ભવતારિણીના મંદિરમાં માના શરણે ગયા. ત્યાં પ્રતિમાને બદલે સાક્ષાત જગદંબાના દર્શન કરી અભિભૂત થઈ ગયા અને બોલી ઉઠ્યા, માં, મને ભક્તિ દે, જ્ઞાન દે, વિવેક દે, વૈરાગ્ય દે. વારંવાર પ્રયત્ન કરવા છતાં ભાઈ ભાંડુના કલ્યાણ અર્થે ધન દોલત કે સંપત્તિ ના માગી શક્યા. તેમણે સમસ્ત રાત જગદંબાની સ્તુતિમાં વિતાવી. પાછળથી એમણે અલવરના મહારાજાને મૂર્તિ પૂજાનું રહસ્ય સમજાવ્યું હતું, જે સર્વવિદિત છે. શ્રી રામકૃષ્ણદેવ 16મી ઓગસ્ટ 1886ના રોજ મહાસમાધિને પ્રાપ્ત થયા. આ ઘટનાના 2 દિવસ પહેલાની વાત છે. નરેન્દ્રનાથ શ્રી રામકૃષ્ણદેવની સેવા કરી રહ્યા હતા. ગળામાં કેન્સર થવાથી એમના ગુરુજીને કાશીપુરના ઉદ્યાનમાં રાખવામાં આવ્યા હતા. ગળામાં અસહ્ય પીડા થવાથી ક્યારેક ગુરુજી શ્રી રામકૃષ્ણદેવ ચિત્કાર કરી ઉઠતા. નરેન્દ્રનાથ શ્રી રામકૃષ્ણદેવની પથારી પાસે ઊભા હતા. અચાનક એમનું મન સંશયથી ગ્રસ્ત થઈ ગયું. લોકો કહે છે ગુરુજી ઈશ્વરના અવતાર છે. શું આ શક્ય છે? નહીં, બની શકે જ નહીં. શું અવતારી પુરુષ આવી રીતે પીડિત થાય? અચાનક એમના મનમાં વિચાર આવ્યો, અત્યારે ગુરુજીને આટલું કષ્ટ છે, ભયંકર પીડાની અવસ્થામાં છે, જ્યારે તેઓ બોલી પણ શકતા નથી. ત્યારે જો પોતાના સ્વમુખે ઉચ્ચારે કે તેઓ અવતાર છે, તો જ હું આ વાતને સ્વીકારીશ. હજુ તો માંડ આ વિચાર, આ સંશય તેમના મનમાં સ્ફુર્યો. ત્યાં એમના પ્રખર આશ્ચર્ય વચ્ચે રામકૃષ્ણ દેવે નરેન તરફ પોતાની અમી દ્રષ્ટિ કરી અને ઉવાચ્યા, નરેન, હજુ અવિશ્વાસ, હજુ સંશય? જે રામ હતા, જે કૃષ્ણ હતા, એ જ આ દેહમાં રામકૃષ્ણ રૂપે બિરાજમાન છે. તારા વેદાંતના મત પ્રમાણે નહીં. નરેન્દ્રનાથ ભોંઠા પડી ગયા.
અને તરત જ શ્રી રામકૃષ્ણ દેવના ચરણ શરણ થઈ કહેવા લાગ્યા, પ્રભુ ક્ષમા કરો, ક્ષમા કરો. મારું મન વારંવાર સંશયગ્રસ્ત થાય છે. સ્વામી વિવેકાનંદજી જ્યારે શ્રી રામકૃષ્ણના સંસ્પર્શમાં આવ્યા, પહેલાં તો એમના પર ખૂબ જ અવિશ્વાસ મૂકતા ધીરે ધીરે એમના જીવનની એમણે રીતો જોઈ અને ઘણી રીતે એમની પરીક્ષા કરી અને પછી ધીરે ધીરે શ્રી રામકૃષ્ણ દેવનો એમણે ગુરુ તરીકે સ્વીકાર કર્યો. પણ એક વાતનો સ્વીકાર તેઓ કરી શકતા નહોતા, અને એ હતું કે બધા ભક્તો એમ માનતા હતા કે શ્રી રામકૃષ્ણ દેવ એ તો ઈશ્વરના અવતાર છે. સ્વામી વિવેકાનંદ એ કહેતા, એક મનુષ્ય આવી રીતે તમે એને અવતાર કહો છો એ બરાબર નથી. હા, એક મહાપુરુષ થઈ શકે છે. જે રામ હતા, જે કૃષ્ણ હતા, તે જ આ યુગમાં રામકૃષ્ણ રૂપે અવતર્યા. રામકૃષ્ણ મઠ અને મિશનના સમસ્ત વિશ્વના બધા જ કેન્દ્રોમાં પ્રતિદિન ગવાતી આરતી આરત્રિકમની રચના સ્વામી વિવેકાનંદજીએ કરી હતી, જેમાં તેમણે પોતાના ગુરુજીની પ્રત્યક્ષ અનુભૂતિની અભિવ્યક્તિ એ રીતે કરી કે એમના ગુરુ સાક્ષાત ઈશ્વરના અવતાર હતા. ગુજરાતમાં સ્વામી વિવેકાનંદજીના પ્રવાસનું એક કારણ કદાચ સ્વામીજીનું શ્રી દ્વારકાધામ પ્રત્યેનું આકર્ષણ હશે. શ્રી રામકૃષ્ણદેવ જ્યારે પૂર્વ અવતારમાં શ્રી કૃષ્ણ રૂપે દ્વારકાધામમાં પધાર્યા ત્યારે કેવી અદ્ભુત લીલા કરી હતી. ગોકુળ, વૃંદાવન, મથુરા અને ત્યારબાદ નગરજનોના કલ્યાણ માટે, સમાજમાં શાંતિ સ્થાપન હેતુ, જરાસંઘના વારંવારના આક્રમણથી ત્રસ્ત પ્રજાને દમનમુક્ત કરવા શ્રી કૃષ્ણે રાજ્યનો ત્યાગ કર્યો અને સમુદ્રમાં સોનેરી દ્વારકાનું નિર્માણ કરવા રણ છોડી આવ્યા, એટલે રણછોડરાય કહેવાયા. શ્રી કૃષ્ણને પોતાના નામ કરતા લોક કલ્યાણ વિશેષ પ્રિય હતો. સ્વામી વિવેકાનંદજી શ્રી કૃષ્ણના લીલાધામ દ્વારકાધામની યાત્રા કરવા માટે અતિ ઉત્સુક હતા, અને એટલા માટે પોરબંદરના મહારાજા વિક્માતજીની ઉષ્માસભર મહેમાન ગતિ ત્યજી એમના માયાળુ સ્વભાવને વંદન કરતા સ્વામી વિવેકાનંદજી પોરબંદરથી દ્વારકા જવા પ્રસ્થાન કરે છે. આપણો દેશ ભારત અનેક તીર્થસ્થાનોનો દેશ છે. કેટલાય તીર્થસ્થાનો અહીંયા આવેલા છે અને લોકો દૂર દૂરથી આ તીર્થસ્થાનોની મુલાકાત લે છે. આ બધા તીર્થસ્થાનોમાં અનેરું મહત્ત્વ ધરાવે છે 4 તીર્થધામો, જે ભારત વર્ષના 4 ખૂણાઓમાં, 4 દિશાઓમાં અવસ્થિત છે, કે જ્યાં આદિ શંકરાચાર્ય પોતાના આશ્રમોની સ્થાપના કરી. દક્ષિણમાં રામેશ્વર, ઉત્તરમાં બદ્રીનાથ, પૂર્વમાં પુરી, જગન્નાથપુરી, અને પશ્ચિમમાં છે દ્વારકાનાથનું મંદિર. એ દ્વારકાધીશનું મંદિર હજારો વર્ષોથી કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે, અને કેટલાય લોકો અહીંયા એ તીર્થસ્થાનમાં પાવન કરવા માટે આવે છે. એક અનેરું મહત્ત્વ ધરાવતું આ તીર્થસ્થાન, અને એટલા માટે સ્વામી વિવેકાનંદજીએ જ્યારે 1890માં નિર્ણય કર્યો કે તેઓ સમસ્ત ભારતનું પરિભ્રમણ કરશે. ભગવાન શ્રી રામકૃષ્ણદેવની મહાસમાધિ પછી વરાનગર મઠમાં સ્વામી વિવેકાનંદ, જે તેઓ નરેન્દ્રનાથ દત્ત હતા, એમણે સંન્યાસ લીધો અને સ્વામી વિવેકાનંદ બન્યા, અને એમના ગુરુભાઈઓ પણ સાથે રહેવા લાગ્યા હતા. પરંતુ એ તીર્થસ્થાનોની મહિમા એવી કે એમને ત્યાં ખેંચી જતી અને બધા વચમાં નીકળી પડતા. પણ સૌથી મોટું ભારત ભ્રમણ એ સ્વામી વિવેકાનંદ શરૂ થયું જુલાઈ 1890માં, જ્યારે તેમણે મા શારદા દેવીની પાસે જઈ એમના આશીર્વાદ માગ્યા કે માં, એવા આશીર્વાદ આપો કે મારા સ્પર્શથી બીજાને અનુભૂતિ ન થઈ જાય, ઈશ્વર અનુભૂતિ ન થઈ જાય, એવી જાતની શક્તિ મારામાં ન આવે ત્યાં સુધી હું પાછો નહીં આવું. અને મા શારદા દેવીના પાસેથી આશીર્વાદ લઈ
સ્વામી વિવેકાનંદ કલકત્તાથી સૌથી પહેલાં આવ્યા કાશી અને ત્યાંથી પછી ઉત્તરાખંડના કેટલાય તીર્થસ્થાનોનું ભ્રમણ કરી અને પછી આવ્યા રાજસ્થાન અને રાજસ્થાનમાં ખેતડીના મહારાજા એમના શિષ્ય બની ગયા. એમના પછી ખેતડીથી જયપુરથી અજમેર થઈ તેઓ આવ્યા અમદાવાદ અને અમદાવાદમાં લાલશંકર ઉમિયાશંકર તરવાડીના મહેમાન બન્યા. ત્યાંથી વઢવાડથી લીંબડી, લીંબડીથી પછી તેઓ ભાવનગર, ત્યાંથી થઈ ભાવનગર અને સિહોરથી અને જુનાગઢ આવ્યા. જુનાગઢથી પછી તેમણે સોમનાથની યાત્રા કરી અને ત્યાંથી પછી તેઓ પોરબંદર ગયા અને પોરબંદરથી પછી જે ઘણા વર્ષોથી તેમની ઈચ્છા હતી એ પૂર્ણ કરવા માટે તેઓ ત્યાંથી દ્વારકા માટે જવા રવાના થયા. એ દ્વારકાના મંદિરનું આકર્ષણ માત્ર એટલા માટે નહોતું કે એ રણછોડરાયનું મંદિર ત્યાં છે, એ દ્વારકાધીશનું મંદિર છે, ઐતિહાસિક એ ભૂમિ છે કે જ્યાં કોઈક વખતે એ સોનાનું બનેલું શહેર, સોનાનું વસાવેલું શહેર ભગવાન શ્રી કૃષ્ણનું, માત્ર એટલા માટે નહીં પરંતુ એની પાછળનું એક રહસ્ય છે. દ્વારકામાં સ્વામી વિવેકાનંદજીએ નોંધ્યું કે દ્વારકા નગરી પોતાની સુવર્ણ પ્રાચીન ભવ્યતા ગુમાવી ચૂકી છે. જે સ્થાને એક સમયે અતીત ભારત વર્ષના હૃદય દેવતા પુણ્ય સ્મૃતિ શ્રી કૃષ્ણ ભગવાને રાજ્ય કર્યું હતું, જે પવિત્ર ભૂમિ સતત સમર્થ યાદવ વીર પુરુષોની વીર ચરણતલથી કંપાયમાન થતી રહેતી, તે જ સ્થળે મહાસાગરના નીલ જળ તરંગો કૌતુક સહિત ક્રીડા કરી રહ્યા છે. સ્વામીજી વિચારવા લાગ્યા, અરે રે રે, એ પ્રાચીન દિવસો અસ્ત થઈ ગયા, એ પ્રાચીન ગૌરવ લુપ્ત થઈ ગયું. દ્વારકામાં પધારી સ્વામીજી એક પરિવ્રાજક સંન્યાસીની જેમ રહેતા. પોરબંદરના રાજમહેલમાં 21 દિવસ સુધી નિવાસ કર્યા બાદ પણ એમની સાદગી ને ત્યાગની ભાવના અકબંધ રહ્યા હતા. દ્વારકામાં સ્વામીજી ગહન ધ્યાનમાં મગ્ન થઈ જતા. ક્યારેક ભૂતકાળની ભારતની કીર્તિનું સ્મરણ કરતા તો ક્યારેક નિરાશાજનક ભયંકરતાને લીધે તેમનું ક્ષુબ્ધ હૃદય અનંત અંધકારમાં ડૂબી જતું. અપરી સાગરને કિનારે બેસી સ્વામીજી ધસમસતા પ્રવાહ વેગનું અવલોકન કરતા અને વિચારતા કે સમુદ્રના આવા મોજાના પ્રચંડ પ્રવાહની જેમ આવેલ વિદેશી સભ્યતાના પ્રબળ પ્રવાહને કેવી રીતે ખાળી શકાય. સાગરના મોજાઓને નિહાળતા ભવિષ્યના ગર્ભમાં શું સમાયેલું છે, આ દેશની દુર્દશા નિવારી શકાશે કે કેમ, એવા વિચારોમાં ખોવાઈને સ્વામીજી આત્મવિસ્મૃત થઈ જતા. ભગવાન પોતે જ શ્રી રામકૃષ્ણ દેવ, જેમની એમણે સેવા કરી હતી, જેમનું પવિત્ર જીવન એમણે પોતે નિહાળ્યું હતું, એ જ જ્યારે શ્રી કૃષ્ણ રૂપે આવ્યા હતા ત્યારે કેવી રીતે દ્વારકામાં રહેતા અને એના આધાર પર કેવી રીતે દ્વારકાધીશનું સુંદર મંદિર બનેલું છે. એટલા માટે એ અનેરું આકર્ષણ એમને દ્વારકાધીશના મંદિર માટે હતું અને એટલા માટે પ્રથમ જ્યારે પણ જલ્દીથી અવસર મળ્યો તરત જ તેઓ દ્વારકા જવા રવાના થયા. દ્વારકાધીશના દર્શન કરીને એમને અત્યંત આનંદ થયો. ત્યાં દ્વારકાધીશના મંદિરની પાસે જ શારદા પીઠ છે, આદિ શંકરાચાર્યનો મઠ છે, ત્યાં એમને નિવાસ આપ્યો. ના મઠાધિપતિએ એમની ખૂબ સારી રીતે આગતા સ્વાગતા કરી. જો કે મઠની દશા ત્યારે ખૂબ ખરાબ હતી. એક સમય એવો હતો કે એ મઠમાં કેટલી બધી ચર્ચાઓ ચાલતી સંસ્કૃતની, મહાન મહાન પંડિતો રહેતા, પણ ત્યારે સ્વામી વિવેકાનંદે જોયું કે એ અવસ્થા ખૂબ જ ખરાબ, એ ભાંગેલું તૂટેલો મઠ, તૂટેલા મકાન અને રહેવાવાળા પણ બહુ ઓછા અને શાસ્ત્રોની ચર્ચા પણ એ બધી નથી થતી. એ બધું જોઈને સ્વામીજીને બહુ દુઃખ થયું. સમુદ્ર કિનારે જ્યારે બેઠા, એ સમુદ્રની લહેરો જ્યારે એમણે જોઈ ત્યારે પણ એમને બધો ઇતિહાસ આવ્યો. આહા હા,
એક સમયે આ જ સોનાની દ્વારકામાં કેટલી બધી જાહોજલાલી હતી ભગવાન શ્રી કૃષ્ણ સમયમાં, અને આજે આ ભગ્નાવશેષ સિવાય બીજું કાંઈ નથી. અને પછી એમને ભારતની ગરિમાનો વિચાર આવ્યો કે ભારત કેટલું મહાન હતું. આજે સમસ્ત ભારત દેશ જ ભગ્નાવશેષ થઈ ગયો છે. આ ભારત ક્યારે મહાન બનશે? આવી બધી ચિંતામાં સ્વામી વિવેકાનંદ એટલા બધા નિમગ્ન થઈ ગયા કે એમના આંખોમાંથી આંસુ જવા લાગ્યા. અને આવી રીતે એક અત્યંત ભાવાવસ્થામાં હતા અને અચાનક એક વિશેષ દિવ્ય જ્યોતિનો એમને દર્શન થયું, અદ્ભુત દિવ્ય દર્શન. અને એ દિવ્ય દર્શનથી તેમને પ્રતીતિ થઈ, નહીં, મહાન ભારતની એમને પ્રતીતિ થઈ. એક મહાન સોનેરી ભારત જે હવે ભવિષ્યમાં આવવાનું છે એમનું આખું દિવ્ય દર્શન એમને ત્યારે થયું. અને ત્યારે એમને પાકો વિશ્વાસ બેઠો કે નહીં, ભારત ભલે આ દેશ ગમે એટલો પડી ગયો છે પણ અવશ્ય ઉઠશે અને એની દુર્દશા દૂર થશે અને ભારત ફરીથી મહાન બનશે. આ દિવ્ય દર્શન સ્વામી વિવેકાનંદને ગુજરાતમાં પરિભ્રમણ કરતી વખતે, અહીંયા દ્વારકાધીશના મંદિરમાં દર્શન કરતી વખતે જ્યારે દ્વારકામાં આવ્યા હતા ત્યારે એમને આ ઓરડામાં થયું હતું. એક ઐતિહાસિક પ્રસંગ છે. દ્વારકામાં તેમને આદિ શંકરાચાર્ય 4 તીર્થોમાં પ્રારંભ કરેલા 4 મઠો પૈકીના એક એવા શારદા પીઠમાં આશરો મળ્યો હતો. મઠના મહંતજીએ સ્વામીજીનો ઉષ્માભેર સત્કાર કર્યો અને એમને નિવાસ કરવા હેતુ એક નિર્જન ઓરડો સોંપી દીધો. એ નિર્જન સ્થળમાં બેસી સ્વામીજી વિચારતા કે એક સમયે આ મઠ વિદ્યા ઉપાસના માટે કેવું શ્રેષ્ઠ સ્થળ હતું. આ સ્થાનમાં કેટલાય વર્ષોથી અનેક સંન્યાસીઓએ તપસ્યા કરી છે, પણ આજે આ મઠની કેવી દુર્દશા થઈ છે. આવા અનેક વિચારો કરતા સ્વામીજીનું ભાવનાશીલ હૃદય વ્યાકુળ થઈ જતું. કેટલીય વાર અશ્રુથી તેમના યુગલ નેત્રો ભરાઈ જતા, પણ તેઓ માત્ર અશ્રુપાત કરીને અટકતા નહીં. દેશની આ દુર્દશા શી રીતે દૂર થઈ શકે તેની રાત દિવસ ચિંતા કરતા, મંથન કરતા. આ ચિંતાનો કોઈ આદિ કે અંત ન હતો. તેઓ દિશાહીન, તટહીન ચિંતા સાગરમાં જાણે એક સુકાની વિનાની નૌકાની જેમ લક્ષ્યહીન થઈ તણાઈ જતા. પરંતુ એક દિવસ કિનારો હાથ લાગ્યો. એક દિવસ તેઓ જ્યારે શારદા પીઠના એ નિર્જન ઓરડામાં બેઠા હતા ત્યારે એમને એક દિવ્ય દર્શન થયું. તેમણે ભારતના ઉજ્જવળ સોનેરી ભવિષ્યના દર્શન કર્યા, એક મહાન પ્રકાશપુંજના દર્શન કર્યા. આમ સ્વામીજીની દ્વારકાની યાત્રા પણ ઇતિહાસનું એક અદ્ભુત અને અનન્ય સોનેરી પૃષ્ઠ બની ગયું. દ્વારકાથી સ્વામીજીએ બેટ દ્વારકા તરફ પ્રયાણ કર્યું અને ત્યાંથી વહાણ દ્વારા માંડવી આવી પહોંચ્યા. वीर सेनापति विवेकानंद आज पुकारे हैं, आओ रे उनके दिल की सुन पुकार. महारथी कई आए रे वीर सेनापति विवेकानंद आज पुकारे हैं, आओ रे वीर सेनापति.